મિત્રો તમારું સ્વાગત છે યુજે ગેમિંગ ચેનલ બ્લોગ્સમાં. અત્યારે આપણે આવી ગયા છે અહીંયા કન્ટેનરે. આપણું કન્ટેનર વર્લ્ડ ફેમસ છે એટલે જોડાતરીઓ મારી સાથે આપણા અનુભાઈ આપણી સાથે આવી ગયા છે. બધું બ્લોગ ચાલુ બ્લોગ ભાઈ હવે તમારી એમાં ચાલુ કરવા પડે છે એટલે આજે ભાઈ હું બનાવું છું ફૂડ બ્લોગ ને આ ભાઈ બનાવે છે એનો સિમ્પલ બ્લોગ. એટલે જોડાતરીઓ અમારી સાથે. મિત્રો આપણે જોડાઈ ગયા છીએ. આપણા જવાનું હતું ફૂડ બ્લોગ બનાવવા પણ વરસાદ અમને નડી ગયો. આપણે જો देखा आपने लापरवाही का नतीजा है. કાકા ભીના થઈ ગયા. અનુભાઈ પણ સામે છે એ પણ ભીના થઈ ગયા. આપણે તમને હું લઈ જાઉં અનુભાઈ પાસે. ક્યાં ગયા આપણા ભાઈ આખા ભીના થઈ ગયા. હા આ બાજુ આવતો ને મોટો તો આવી દેજો. અમે બે ભાઈ નાઈ દીધો. અત્યારે વિડીયો બનાવો તો વિડીયો નહીં તો હું ગામમાં નીકળ્યા હતા ને બદરી ગયા ને પછી પાછા આવ્યો પડ્યો આ બાજુ. હા બદરી ગયા તો કીધું નાઈ નાખી. હવે તમને ગઈ શું નહીં હવે મને લાગે લોક હવે કાલ ઉપર જ જવાનું છે એટલે જોડાતા રહ્યો. A few moments later. મિત્રો આપણે પાછા જોડાઈ ગયા છીએ અનુભાઈ ભેગા કાલના કપડામાં. એટલે આપણે કહી દઈએ આપણે આજે શું કરીએ છીએ એ તમને કહી. અનુભાઈ શું કરીએ? અરે યાર ભાઈ આપણા અનુભાઈ આવી ગયા. અનુભાઈ ભાઈ કપડા બદલાઈ લીધા. અમીરી पैसा ही पैसा होगा. ઓલો એડિટર ને કહેજે ભાઈ ઓલું સુસુ ઓલો પાટ કાઢ નાખે જરા. મિત્રો આપણે અત્યારે આવી ગયા છીએ રસ્તામાં. એટલે હમણાં તમે પહોંચવા જ આવ્યા છીએ. પહોંચીને તમને કહે શું છે શું નહીં બધું આમ તેમ છે. અનુભાઈ આમ તેમ છે બધું. હા હો ભાઈ હાલો મળીએ. મિત્રો આપણે આવી ગયા છીએ ત્યાં કૃષ્ણા પાણીપુરી. ભાઈ રોડ કયો કહેવાય ભાઈ? રોડ ખબર સહકારનો રોડ યા. હું અનુભાઈ આવી ગયા છે અહીંયા. તમને કહી ત્યારે આપણે કહી દીધું રગડાપુરી ખાવાની યાર. જોઈ કેવી છે ટેસ્ટ બેસ્ટ જોઈ પછી તમને કહી. કેમ છે મિત્રો અત્યારે આપણે આવી ગયા છીએ રગડાપુરી ખાવા. અનુભાઈ અહીંયા છે ડીશ પકડો એટલે તાવ સુધીમાં ખાઈ લઈ. મિત્રો બહુ જ ગરમ છે. ટેસ્ટ વાઇઝ ઓકે છે. જો તમે આવવું હોય એટલે એરિયામાં રહેતા હોય આપણે ગોપાલ નગર એ બાજુ તમે જો રહેતા હોય તો આ બાજુ એમાં સારું રહેશે. બીજી ઘણી દહીંપુરી સેવપુરી દાબેલી બધું ઘણું છે. એટલે તમે અહીં આવો તો તમારે પણ સારું રહે આ ભાઈને પણ સારું રહે. એટલે જોડાતા રહ્યો હજી આપણી એક જગ્યાએ જશે ત્યાં તમને કહી થાય છે. મિત્રો અત્યારે આપણે પાણીપુરીને રેપઅપ કરી ખાઈ પીને નીકળી હતી. અનુભાઈ કઈ જગ્યાએ જવાનું? સસ્પેન્સ ભાઈ. અત્યારે અનુભાઈ કહે આપણે સસ્પેન્સ છે. જો એને આ પાડ્યો હોત તો આપણે કઈ જાય. ભાઈ કીધું એ સસ્પેન્સ એટલે સસ્પેન્સ. ભાઈની ડ્રાઈવિંગ છે ભાઈ. ઓકે મોટા ભાઈ હેવી ડ્રાઈવર હો ભાઈ. આ ભાઈની ભાઈ યુટ્યુબ ચેનલ આપણી કરતા સારી છે. એ તો રહેવા દો 300 વ્યૂઝ આવે ભાઈ. 300 વાત તો ભાઈ તારી સાચી. આ ઓડિયન્સ આપણે ખાલી વિડીયો જોઈએ આવી જઈએ લાઈક શેર ને કાંઈ સબસ્ક્રાઈબ કરતા એ ને એનું આપણે આમાં તમને લાગે. બાકી વિડીયો બનાવવામાં ઘણી વાતો પડે છે. એટલે જોડાતા રહ્યો અમે તમે. A few moments later. ઓકે મિત્રો આપણે આવી ગયા છીએ ત્યાં રાજકોટની કાવ ગલીમાં. તો તમે અહીંયા એકવાર તો તમે અહીંયા આવ્યા જશો એટલે તમે જોઈએ જશે. કાવ ગલીમાં બધાથી વધારે વખણાય છે પટેલના વડાપાઉં. આપણે વડાપાઉં ખાવા આવી ગયા છીએ એટલે તમને કહી શું છે ને શું નહીં. આમ તો મેં અત્યારે ભાઈ ઓર્ડર દેવા ગયા અનુદીપભાઈ એટલે તમને કહી શું છે ટેસ્ટ શું છે પ્રાઇસ. આપણા વડાપાઉં આવી ગયા પટેલના વડાપાઉં. એનો ભાઈ થોડુંક લુક તો બતાવો. આજે આપણો પટેલના વડાપાઉં એટલે શું છે ને શું નહીં એ તમને બતાવી. ટેસ્ટ વાઇઝ કેવા છે 30 મિનિટમાં. અરે અનલિમિટેડ ચિપ્સે પણ આવી જાય. અનલિમિટેડ ચિપ્સ ને મરચા 30 ને વડાપાઉં. એટલે હું તમને કહું કેવું છે. મિત્રો આપણે આવી ગઈ પટેલના વડાપાઉંમાં એટલે તમને કહી કેવા વાઇઝ કેવા છે. ભાઈ એનો ભાઈ ત્યાં આપણા બની ગયા છે કેમેરામેન બની ગયા છે. કેમેરા ક્યાં કરવાની છે? कैसे लोग रहते हैं यार यहाँ पर. ટેસ્ટ વાઇઝ સ્પાઈસી છે. ચિપ્સ અનલિમિટેડ આવે. ચિપ્સ ને મરચાં બંને અનલિમિટેડ.
મળીએ ખાઈને ખાઈને મળીએ પછી કે શું છે શું નહીં. તો આપણે પાછા જોડાઈ ગયા છીએ ખાવ ગલીમાં અત્યારે નીકળી ગયા છીએ. આપણા અનુભાઈ એવી ડ્રાઇવિંગમાં ચાલુ થઈ ગયા. હવે હજી એક જગ્યાએ જવાનું કીધું એટલે નવી રોડ આપણા ભાઈએ કાઢી એટલે તમને કઈ જગ્યાએ જાય ને ત્યાં જઈને આપણે શું કરી. વાંધો ને હાલો મળીએ. મિત્રો અત્યારે 2 minutes later. આપણે આવી ગયા છીએ ચાઇલ્ડ હાઉસમાં. તમને જણાવીએ શું છે ને શું ને અહીં આપણે સોડા થઈ દીધી છે. આપણા અનુભાઈ આવી ગયા. અનુભાઈ બહાર ઘુમર્યું જ બારતા હોય अबे साले તેમ આમ તેમ જ હોય ને બધું આ ભાઈને આમ તેમ જ હોય એટલે જોઈ તમને કહી શું છે ને શું નહીં એ પ્રમાણે હવે કંઈ જોડાતા મિત્રો આપણા પાછા જોડાઈ ગયા છીએ. હવે આપણે ઘરે જવાના રસ્તે આવી ગયા છીએ. અહીંથી આપણા અનુભાઈ એની ડ્રાઇવિંગમાં જોઈ અનુભાઈ અસ્તે કચ્યા રસ્તે ભાઈ હા હો ભાઈ સાચી વાત છે કાયા થઈ ગયા ભાઈ આપણા. મારે નનુભાઈને 8 વર્ષનો સંબંધ થઈ ગયો છે અરે રહીને એટલે આપણે બોલવું તો પડે કે હસ્તે કજાત રસ્તે. मस्त जोक मारा रे ये हंस रे हलकट हंस એટલે મિત્રો તમને ગમ્યું હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવું. એ તમને જોઈ હવે એન્ડિંગ ક્યાં કરી એ પણ એક સ્પેશિયલ જગ્યાએ જઈને આપણે એન્ડિંગ કરી એટલે જોડાતા છો. 2 minutes later. સમજો મિત્રો અત્યારે આપણે આવી ગયા છે અનુભાઈના ઘરે. આ છે આપણે સ્પેશિયલ લોકેશન. એટલે આજનો આપણા વિડીયો હવે અહીંયા જ પૂરો કરીએ છીએ. આપનો ફૂડ બ્લોગ તો જો તમને ગમ્યું હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો. આપણો આજ વખતેનો પાર્ટ 2 માટે 50 લાઇક્સનો એમ છે. જો 50 લાઇક એમ થશે એટલે આ નહીં પછીના અઠવાડિયે આપણે ફરીથી જશે ફૂડ બ્લોગમાં. ને આ વખતે થોડુંક ડિફરન્ટ ટાઈપ બ્લોગ કરશી નાસ્તાનો એટલે જોડાતા રહ્યો અમારી સાથે.